સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, અનંતનાદિ મહામુક્તોની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી સંકલ્પ સ્વરૂપ અને કારણ સત્સંગના અદ્વિતીય અજોડ પ્રણેતા એવા અનાદિ મહામુક્તરાજ પરમ પૂજ્ય શ્રી અબજી બાપાશ્રી, અનાદિમુક્ત સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, અનાદિમુક્ત સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી, અનાદિમુક્ત સદગુરુ મુનિ સ્વામી શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી, પૂજ્યપાદ અનાદિમુક્ત શ્રી નારાયણ મામા, આ સર્વે મુક્તોએ સમજાવેલ જ્ઞાનમાંથી કેટલાક મુદ્દાઓ ઉપર અત્રે પ્રકાશ પાડવા પ્રયત્ન કરું છું. શ્રી હરિની જે દિવ્ય મૂર્તિ છે એ દ્વિભુજ દિવ્ય સદા સાકાર, કિશોર અવસ્થાની અતિ રમણીય, અતિ સુંદર દિવ્ય ઘન તેજની મૂર્તિ છે. ધ ડિવાઇન લાઇટ ઇટ સેલ્ફ ઇઝ પર્સોનિફાઈડ. એ દિવ્ય ઘન તેજ નિરાકૃતિ પરમાત્માની ખૂબ જ સુંદર, ખૂબ જ રમણીય એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. અને એમાં કોઈ ભૌતિક પરમાણુ જગતના કોઈ પણ ગુણધર્મ નથી. દિવ્ય ચૈતન્ય સ્વરૂપ. અને એ મૂર્તિમાંથી નીકળતી જે ચિદાકાશ રૂપ અન્વય શક્તિ, તેને બ્રહ્મ, અક્ષર, અક્ષર બ્રહ્મ, અક્ષરધામ, ચિદાકાશ, અંગ પ્રકાશ, કાંતિ, શક્તિ, બ્રહ્મજ્યોતિ, ચિદગન, અંતર્યામી શક્તિ વગેરે અનેક પર્યાયોથી સંબોધવામાં આવે છે. વચનામૃતના પરથારામાં પણ શ્રી ગોલોકના મધ્યને વિશે ભગવાનનું અક્ષરધામ છે. તે કેવું છે તો કોટી કોટી સૂર્ય, ચંદ્ર અને અગ્નિ તે સરખું પ્રકાશમાન છે ને દિવ્ય છે ને અત્યંત શ્વેત છે ને સચ્ચિદાનંદ રૂપ છે. અને જેને બ્રહ્મપુર કહે છે, અમૃતધામ કહે છે, પરમપદ કહે છે, અનંત પાર કહે છે, બ્રહ્મ કહે છે, ચિદાકાશ કહે છે. આ બધા આ એક જ દિવ્ય શક્તિના વિશેષણો છે. આ જે પરમાત્માની દિવ્ય શક્તિ એ સૂર્યના પ્રકાશ જેવી કે અગ્નિના પ્રકાશ જેવી જડ કે ભૌતિક શક્તિ નથી, પણ જ્ઞાતા શક્તિ છે. ઇટ્સ એ સેન્શિયન્ટ એનર્જી. It controls everything right from an atom to the galaxies. અણુથી લઈ અને અનંત બ્રહ્માંડોનું, સમગ્ર વિશ્વનું પાલન, પોષણ, સર્જન, વિસર્જન આ શક્તિ દ્વારા જ થાય છે. અને આ જે દિવ્ય શક્તિ છે એ ગુરુદેવ નારાયણ મામા એમ કહેતા હતા, સદગુરુ વૃંદાવનદાસજી સ્વામીની વાતમાં પણ આવે છે કે આ જે દિવ્ય પ્રકાશ છે, આ દિવ્ય તેજ છે, તે અધોઉર્ધ્વ પ્રમાણે રહિત સર્વત્ર વ્યાપ્ત છે. તેના વગર અણુ માત્ર પણ ખાલી નથી. કોઈ જગ્યાએ ન હોય એવું છે જ નહીં. સર્વત્ર પરિપૂર્ણ. જેમ કોઈ આપણે આકૃતિ લઈએ, ચોરસ, લંબચોરસ કે ગોળ, એનું કેન્દ્ર એટલે મધ્ય આપણે શોધી શકીએ, પણ સર્વત્ર પૂર્ણ, સર્વત્ર વ્યાપક, અધોઉર્ધ્વ પ્રમાણે રહિત જે દિવ્ય તેજ અન્વય શક્તિ છે, એનું મધ્ય કેવી રીતે શોધી શકાય? તો એનું મધ્ય શ્રી હરિની વ્યતિરેક દિવ્ય મૂર્તિ છે. એટલે જ કહેવાય છે કે જ્યાં શ્રી હરિની દિવ્ય મૂર્તિ એ જ અક્ષરધામનું મધ્ય. તો શ્રી હરિની મૂર્તિ ક્યાં ન હોય? શ્રીજી મહારાજ અન્વય થકા વ્યતિરેક અને વ્યતિરેક થકા અન્વય પણ સર્વત્ર વ્યાપક છે. અન્વય સ્વરૂપે તો અણુથી લઈ અને અનંત કોટી બ્રહ્માંડમાં સર્વત્ર વ્યાપક છે જ, પણ વ્યતિરેક સ્વરૂપે પણ પોતાને જ્યાં જેવું દર્શન દેવું ઘટે ત્યાં તેવું તત્કાળ પ્રગટ થઈ અને દર્શન આપે છે. એમ વ્યતિરેક થકા પણ અન્વયપણે સર્વત્ર વ્યાપક છે.
અને આ જે દિવ્ય તેજ છે એ હાલે ચાલે તેવું નથી. જો હાલે ચાલે તેવું હોય તો ક્યાંક વધુ થઈ જાય, ક્યાંક ઓછું થઈ જાય. એમ વધુ ઓછું થતું નથી. જેમ છે એમ એ દિવ્ય તેજ છે, સર્વત્ર પૂર્ણ છે. અને વિજ્ઞાનના નિયમ પ્રમાણે એનર્જી ઇઝ નાઇધર કેન બી ક્રિએટેડ નોર કેન બી ડિસ્ટ્રોય. એ દિવ્ય તેજમાં મુક્તની દ્રષ્ટિએ કિરણોના વિભાગ પડે છે, એટલે અનંત દિવ્ય સુખની છોડો ઉડે છે, દિવ્ય તેજના બંબ છૂટે છે, અનંત દિવ્ય ઐશ્વર્ય રૂપ આ શક્તિનો અનુભવ થાય છે મુક્તને. પણ દિવ્ય તેજ તો જેમ છે એમ જ છે. ધ એનર્જીઝ નાઇધર કેન બી ક્રિએટેડ નોર કેન બી ડિસ્ટ્રોય. એટલે આ જે શક્તિ છે એનું સર્જન પણ નથી થતું અને વિસર્જન પણ નથી થતું. શક્તિ જુદી જુદી આકૃતિમાં, જુદા જુદા ફોર્મ્સમાં એ એનર્જી પરિવર્તન પામે છે, કન્વર્ટ થાય છે, શક્તિ રૂપાંતરિત થાય છે. અને એ જ આકૃતિ, વિવિધ ફોર્મ્સ એ પાછું એનર્જીમાં એટલે શક્તિમાં રૂપાંતરિત થાય છે. આ વિજ્ઞાનનો નિયમ છે. અણુ પરમાણુઓના સંયોજનથી પદાર્થો બને છે, આકૃતિ બને છે, અને એના વિઘટનથી પાછું એ શક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે. આ પ્રક્રિયા સતત ચાલ્યા જ કરે છે સારા એ વિશ્વમાં. અણુ પરમાણુઓમાં પણ નિરંતર આ પ્રક્રિયા ચાલે છે. સમગ્ર બ્રહ્માંડમાં પણ આ પ્રક્રિયા ચાલે છે. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની એ પરમાત્માની જે અદ્ભુત લીલા એ નિરંતર ચાલ્યા જ કરે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં એક શ્લોક છે કે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઈશાવાસ્ય ઉપનિષદના આ શ્લોકનો અર્થ એમ છે કે તે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સર્વ પ્રકારે સદા પરિપૂર્ણ છે. આ જગત પણ તે પરબ્રહ્મથી પૂર્ણ જ છે, કારણ કે આ પૂર્ણ પણ એ પૂર્ણ પુરુષોત્તમમાંથી જ ઉત્પન્ન થયેલું છે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પણ શેષ તો પૂર્ણ જ રહે છે. આ અંતર્યામી શક્તિ જીવકોટીથી લઈ અને મૂળ અક્ષરકોટી પર્યંત સર્વમાં પાત્રતાની તારતમ્ય પ્રમાણે અંતર્યામીપણે રહેલી છે. આ દિવ્ય તેજરૂપ પરમાત્માની શક્તિ મુક્તોને દિવ્ય સુખ રૂપે, ઐશ્વર્ય રૂપે નિરંતર અનુભવાય છે. આ જ દિવ્ય તેજરૂપ અક્ષર બ્રહ્મની અનંત કિરણોમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની પેટે ઉડતા ફરે છે. એમ કહેવાય છે ને કે ભગવાનની મૂર્તિના એક એક રૂમમાં અનંત બ્રહ્માંડો ઉડતા ફરે છે. તે આ ચિદાકાશ રૂપ શક્તિની કિરણોમાં ઉડતા ફરે છે. ભગવાનની મૂર્તિ અને ભગવાનની આ અન્વય શક્તિ એને રોમ તરીકે ગણ્યા છે. જ્યારે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનની અન્વય શક્તિને અભેદપણે જોવામાં આવે એટલે ભગવાનના રોમ એમ કહેવાય છે. બાકી વસ્તુગતે ચિદાકાશ રૂપ જે અન્વય શક્તિ એના તેજની કિરણોમાં અનંત બ્રહ્માંડો ઉડતા ફરે છે. શ્રી હરિની આ દિવ્ય તેજરૂપ અન્વય શક્તિના કિરણોમાં અનંત મૂળ અક્ષરો રૂપી બ્રહ્માંડો ઉડતા ફરે છે. અને મૂળ અક્ષરોની દિવ્ય તેજની કિરણોમાં વાસુદેવ બ્રહ્મરૂપી અનંત બ્રહ્માંડો રહેલા છે. અને વાસુદેવ બ્રહ્મના દિવ્ય તેજમાં અનંત મૂળ પુરુષો રૂપી બ્રહ્માંડો ઉડતા ફરે છે. અને મૂળ પુરુષના તેજમાં અનંત પ્રધાન પુરુષો રૂપી બ્રહ્માંડો ઉડતા ફરે છે. એમ શ્રીજી મહારાજની જે અન્વય શક્તિ છે એ સાકાર અક્ષર બ્રહ્મા
પ્રવેશ કરી અને પ્રેરણા કરી અને સૃષ્ટિની ઉત્પત્તિનું કાર્ય એમાંથી શરૂ થાય છે. અને એવા સાકાર બ્રહ્મ અનંત છે. કોઈ એક જ સાકાર બ્રહ્મ છે એવું નથી. કાર્યાણીના 10મા વચનામૃત પ્રમાણે મહારાજ કહે છે ને, શિવ બ્રહ્મા જેવા થાય છે, પ્રકૃતિ પુરુષ જેવા થાય છે, બ્રહ્મ અર્થાત વાસુદેવ બ્રહ્મ જેવા થાય છે અને અક્ષર જેવા થાય છે. ભગવાનના ભક્ત ભગવાનને પ્રતાપે અક્ષર જેવા થાય છે, પણ પુરુષોત્તમ જેવો થવાને કોઈ સમર્થ નથી, એમ મહારાજ કહે છે. એનું તાત્પર્ય એ છે કે સકામ ભક્તની, જેને ઉત્પત્ત્યાદિક ઐશ્વર્યની ઈચ્છા હોય, એની છેલ્લી સ્થિતિ, એની છેલ્લી કક્ષા સાકાર અક્ષર બ્રહ્મની છે. પ્રથમના 21મા પ્રમાણે અને પ્રથમના 63મા વચનામૃત પ્રમાણે મહારાજ કાંતિએ કરીને આ સાકાર અક્ષર બ્રહ્મમાં, અક્ષરધામમાં રહેલા છે. આખાય વચનામૃતમાં કોઈ પણ જગ્યાએ એવું નથી કહ્યું કે વ્યતિરેક સ્વરૂપે સાકાર મૂળ અક્ષર બ્રહ્મ એમાં ભગવાન રહેલા હોય. એટલે પોતાની કાંતિ, એટલે પોતાના અન્વય શક્તિ, પોતાના દિવ્ય તેજ દ્વારા અન્વયપણે સાકાર અક્ષરધામમાં, સાકાર મૂળ અક્ષરોમાં મહારાજ રહેલા છે. અને એના દ્વારા ઉત્પત્ત્યાદિક, એટલે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયની જે બ્રહ્માંડોની જે ક્રિયા છે એ એમના દ્વારા એ શરૂ થાય છે. એટલે એ સાકાર મૂળ અક્ષરો, સાકાર બ્રહ્મ, એને પરમાત્માના વ્યતિરેક દિવ્ય સ્વરૂપના દર્શન નથી તો એની પરિચર્યા અથવા એની જે અંગત સેવા એ સંભવતી નથી. કારણ કે ચોખ્ખું જ કહેવામાં આવ્યું છે પ્રથમના 63માં કે પોતાની કાંતિ દ્વારા અન્વય સ્વરૂપે એ સાકાર અક્ષરધામમાં, એટલે સાકાર અક્ષર બ્રહ્મા અર્થાત મૂળ અક્ષરમાં શ્રીજી મહારાજ રહેલા છે. અને અક્ષરાતીત, અક્ષરથી પર જે મુક્તો, એ ભગવાનના જે નિરાકાર દિવ્ય તેજરૂપ અક્ષરધામ, એની સાથે એકતા પામેલા એવા જે મુક્તો છે, જેને આપણે પરમ એકાંતિક મુક્ત કહીએ. અને ગોપાળાનંદ સ્વામી એમને વિદેહી મુક્ત તરીકે કહે છે. એ પણ ભગવાનને આકારે આકાર એવા અનંત પરમ એકાંતિક મુક્તો ભગવાનના સ્વરૂપની સન્મુખ રહી અને સુખ ભોગવે છે. અને ભગવાનની મૂર્તિ સાથે તાદાત્મ્યપણું, ઐક્ય, પ્રેમાદ્વૈત સાધેલા પૂર્ણ પુરુષોત્તમ રૂપ એવા અનંત કૈવલ્ય મુક્તો, અનંત અનાદિ મહામુક્તો એ શ્રીહરિની મૂર્તિ સાથે સળંગ રસપસ ભાવે લીન રહી અને સુખ ભોગવે છે. અનેક ઠેકાણે અનેક ઉદાહરણો છે, અનેક આ દિવ્ય સ્થિતિના સંદર્ભો પણ છે. તે આ જ ચેનલ ઉપરથી બીજા હરિભક્તો ધીરેનભાઈ અને રાજભાઈ એમણે અનેક સંદર્ભો આ અંગે મૂકેલા જ છે. એટલે આવી પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં સળંગ રસભસ ભાવે રમવાણ કરવાની જે સ્થિતિ, એ કેવી રીતે પ્રાપ્ત થાય છે, અનુલોમ ધ્યાન શું છે, પ્રતિલોમ ધ્યાન શું છે, એ અંગેની વિસ્તૃત ચર્ચા આપણે ફરી ક્યારેક બીજી વખતે કરીશું. શ્રી હરિનું જે આ દિવ્ય તેજ એ અનંત મૂળાક્ષરોમાં વ્યાપ્ત છે. મૂળાક્ષરોમાંથી પાછું એ નીકળતું તેજ અનંત વાસુદેવ બ્રહ્મા વ્યાપક છે. અનંત વાસુદેવ બ્રહ્માથી નીકળતું તેજ અનંત પ્રકૃતિ પુરુષોમાં વ્યાપક છે. એમાંથી નીકળતું તેજ અનંત પ્રધાન પુરુષો એમાં વ્યાપક છે. અનંત વિરાટ પુરુષોમાં પણ વ્યાપક છે. અને બ્રહ્માંડ પ્રત્યે રહેલા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, તેમના ભક્તો, આ બધામાં આ વ્યાપ્ત છે. એટલે કાર્યાણીના 10મા પ્રમાણે અક્ષર જેવા થાય એટલે અનંત સાકાર મૂળ અક્ષરો છે, અનંત વાસુદેવ બ્રહ્મ છે, અનંત પ્રકૃતિ પુરુષો છે,
અનંત પ્રધાન પુરુષો છે, અનંત વિરાટો પુરુષો છે, અને અનંત બ્રહ્માંડમાં બ્રહ્માંડ પ્રત્યે રહેલા બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે અનંત છે. આ બધાના મુક્તો અને આ બધાના ભક્તો તે પણ અનંત. માયા અનંત, માયામાં રહેલા જીવો અનંત. આ બધું જ અનંત. શ્રીજી મહારાજ એકલા જ એક છે. એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. અમે એક જ છીએ, અમારા જેવા એક જ, બીજા કોઈ અમારા જેવા નહીં. બાકી બધા અનંત. આ વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત છે. અને પૂર્ણ પુરુષોત્તમ રૂપ થઈ મૂર્તિમાં પ્રેમાદ્વૈત સાધેલા જે અનાદિમુક્તો છે, એ જળ તરંગવત એક્ય સાધેલા રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પઈ માહી પડી, આજ એકાદશી સુકળ પડી, એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે. એ રીતે ભગવાનના સ્વરૂપમાં જેમ દૂધમાં સાકર મળી જાય તો દૂધના દરેક મોલેક્યુલમાં સાકરના મોલેક્યુલ્સ ભળેલા હોય. એટલે ઉપરથી જોનારને ખબર ના પડે, પણ જ્યારે દૂધને ચાખે ત્યારે ખબર પડે કે આમાં સાકર મિશ્રિત થઈ ગઈ છે. એમ પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં અનંત અનાદિમુક્તો રહે છે. જેમ ભૌતિક શક્તિઓ પરમાત્માની અન્વય શક્તિમાંથી ઉદ્ભવેલી છે. લાઇટ એટલે પ્રકાશ, સાઉન્ડ એટલે ધ્વનિ, હીટ એટલે ઉષ્મા, ચુંબકીય શક્તિ એટલે મેગ્નેટિક ફોર્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. આ બધી ભૌતિક શક્તિઓ વાતાવરણમાં રહેલી છે, એકબીજાની અંદર મર્જ થઈને રહેલી છે, છતાં પણ એકબીજાને આવરણ કરતી નથી. તો પરમાત્માની જે દિવ્ય ચૈતન્ય શક્તિ છે, કે પરમાત્માનું પોતાનું જે દિવ્ય સ્વરૂપ છે, એ ભૌતિક પરમાણુ જગતના જે ગુણધર્મો છે એનાથી તદ્દન અલગ છે. જો ભૌતિક શક્તિઓ એટમોસ્ફિયરમાં એકબીજામાં મર્જ રહી, એકબીજાની અંદર સંલગ્ન રહી અને જો પોતપોતાનું જે કાર્ય છે એના દ્વારા થઈ શકતું હોય. આપણે ધ્વનિ સાંભળીએ છીએ ત્યારે કાન દ્વારા સાંભળીએ છીએ, આંખ દ્વારા પદાર્થો જોઈએ છે, એ પ્રકાશને લીધે જ આપણે જોઈએ છીએ. વીજળીનો, ચુંબકનો, આ બધા જ આપણને અનુભવ થાય છે. આ જ એટમોસ્ફિયરમાં, આ જ વાતાવરણમાં ટીવી ચેનલ્સના અનંત ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ રહેલા છે. આપણે જે ચેનલ જોઈ હોય એની સાથે આપણે રિમોટ કંટ્રોલ દ્વારા ટીવીમાં એ ચેનલ કરીએ તો જે ચેનલ જોવી હોય એ ચેનલના જે કેન્દ્રમાંથી એના જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ રિલે થતા હોય અને આપણા ટીવીમાં રહેલું જે રિસેપ્ટિવ સેન્ટર એ એક્ટિવેટ થાય એટલે તરત જ એ ચેનલ દેખાય. ધારો કે દૂરદર્શન ચેનલ જોતા હોય ને BBC જોવું હોય તો ચેનલ બદલવી પડે. પણ દૂરદર્શનના જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે અને BBCના જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ તો એટમોસ્ફિયરમાં છે જ ને. એટલે એકબીજાની અંદર આ ભૌતિક એનર્જી એકબીજાને વિઘ્ન કર્યા વગર, વિક્ષેપ કર્યા વગર જો રહેતી હોય તો દિવ્ય સાકાર સ્વરૂપો પરમાત્માના દિવ્ય સાકાર સ્વરૂપમાં એકબીજામાં કેમ ન રહી શકે? કારણ કે બુદ્ધિની એક મર્યાદા હોય. એટલે એને મૂર્તિમાં પૌલાણ છે કે આવી જાતના વિવિધ પેલા સંકલ્પો થાય. ગુરુદેવ નારાયણ મામા એમ જણાવતા હતા કે અવકાશયાનમાં કોઈ ગયો હોય, અવકાશમાં ગયો હોય તો એને ત્યાં જે ઝીરો ગ્રેવિટેશનલ ફોર્સ હોય એનો અનુભવ થાય. એ અહીંયા આવીને એવું વર્ણન કરે કે જે પદાર્થ જેમ છે એમ ત્યાં રહે છે, આકાશ અધ્ધર પધ્ધર રહે છે, તો એના લોકોને મનાય નહીં. પણ જ્યારે અવકાશયાત્રી અહીંયા આવીને તેનું વર્ણન કરે અથવા એણે તે કંઈ જે વિડીયોગ્રાફી કરી હોય દેખાડે ત્યારે સમજાય કે ઓહો, અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ વગર કેવી રીતે બધા પદાર્થો રહેતા હોય. એમ મહારાજના પૂર્ણ અનાદિમુક્ત જ્યારે
એ દિવ્ય સ્થિતિનું વર્ણન કરતા હોય ત્યારે મર્યાદિત ભૌતિક બુદ્ધિમાં સમજી શકાતું હોતું નથી. આપણે એક સામાન્ય દાખલો જોઈએ તો આપણા મોબાઈલની અંદર એક મેમરી કાર્ડ હોય, માઇક્રોચિપ. એમાં હજારો મૂર્તિના ફોટોગ્રાફ્સ રહી શકે. ત્યારે એમ થાય કે એટલી નાનકડી માઇક્રોચિપમાં આવા હજારો ફોટોગ્રાફ્સ સમાય કેવી રીતે શકે? બુદ્ધિ જ ન ચાલે ને. મર્યાદિત બુદ્ધિમાં કલ્પના ના આવે કે આ કેવી રીતે થાય. તો એક જો ભૌતિક એક માઇક્રોચિપ છે એની મેમરી પ્રમાણે જે કંઈ અંદર ડેટા આપણે ફીડ કરવો હોય, જેટલા ફોટોગ્રાફ્સ, જેટલી મૂર્તિના ફોટોગ્રાફ્સ કે જેટલા બીજા કંઈ દ્રશ્ય, શ્રાવ્ય, આ બધા ડેટા આપણે અંદર સમાવી શકતા હોઈએ તો એક વસ્તુનો વિચાર તો કરીએ કે ભાઈ ભૌતિક પદાર્થોના ગુણધર્મોથી પરમાત્માની દિવ્ય ચૈતન્ય શક્તિ, પરમાત્માનું દિવ્ય સ્વરૂપ, દિવ્ય વિગ્રહ એ ભૌતિક પરમાણુ જગતના ગુણધર્મોથી તદ્દન અલગ છે. તો એમાં અંદર ના સમાય ને મૂર્તિ પોલી છે અને અંદર લઈને મુક્તો કેવી રીતે થાય ને કેટલાક લોકોને સમજાતું નથી. આ સ્પિરિચ્યુઅલ સાયન્સ જે વિજ્ઞાન છે પરમાત્માનું એ અનુભવાત્મક છે, એ નથી સમજાતું. પણ મેટાફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ આ બધાને આધારે જો થોડું સમજવાનો પ્રયત્ન કરે તો સમજી શકાય એવું છે. અનુભવાત્મક જ્યારે જ્ઞાન થાય ત્યારે તો બધું જેમ છે એમ વાસ્તવિકતા સમજાય જ જાય. પણ જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી બુદ્ધિને અભ્યાસ દ્વારા, જ્ઞાન દ્વારા એને એટલું સૂક્ષ્મ આપણે બનાવીએ ત્યારે એ બુદ્ધિની ગ્રાહ્ય શક્તિ વધી જાય, એનું ગ્રાસ્પિંગ પાવર, એટલે બૌદ્ધિક રીતે થોડું સમજી શકાય. એટલે જ મહારાજ કહે છે કે ભગવાનનો જે નિશ્ચય છે એ બુદ્ધિમાં નિશ્ચય થાય તો જીવમાં નિશ્ચય થઈ ગયો ગણાય. કારણ કે અંતઃકરણ છે એ જીવાત્માની નજીક વર્તે છે, દ્રષ્ટાની નજીક વર્તે છે. એટલે બુદ્ધિ દ્વારા બુદ્ધિમાં જો નિશ્ચય થાય તો જીવમાં નિશ્ચય થઈ ગયો કહેવાય. એટલે આ બધું જે સાયન્સ છે એ બુદ્ધિમાં જેટલું સમજાય એટલું સમજ્યા પછી એ પરમાત્માના દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેનો અથાગ પ્રયત્ન આપણે શરૂ કરવો પડે. એ પ્રતિલોમ ધ્યાન શું છે, કેવી રીતે થાય, એ મહારાજ અને મહારાજના મોટા મુક્તોએ સમજાવેલું છે અને અનુભવાત્મક જ છે. એટલે કેટલાક એમ કહેતા હોય કે બાપાશ્રીએ નવું કાઢ્યું, ઈશ્વર ચરણદાસજી સ્વામીએ નવું કાઢ્યું, નારાયણ મામા જેવા અનુભવ સિદ્ધ અનાદિમાં મુક્ત એ પોતે જેમ છે એમ સ્વાનુભવે કહેતા હોય કે આ સંપૂર્ણ સત્ય છે. પછી એમાં સંકલ્પ વિકલ્પ કરવાની ક્યાં જરૂર છે? અને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ વાત ગર્ભિત પેલામાં કરેલી જ છે. પણ એ વખતે પાત્રતાના અભાવે લોકો સમજી નહોતા શકતા, એટલે જેમ જેમ પચ પડે એમ આ વાત તેઓ મૂકતા. અને અક્ષર, સાકાર અક્ષર, નિરાકાર અક્ષર, બરાબર, વ્યતિરેક સ્વરૂપ, અન્વય સ્વરૂપ, ભગવાનની સર્વોપરી ઉપાસના, અવતાર અવતારીનો ભેદ, આ બધાના ગૂંચવાડા મહારાજના સમકાલીન સમયમાં પણ હતા જ. એ વખતે પણ શ્રીજી સમકાલીન મોટા મોટા નંદ સંતો પણ અને મોટા મોટા હરિભક્તો પણ મહારાજ અને મહારાજના મુક્તોના જે વચનો છે એને સમજી નહોતા શકતા. એમણે જે જ્ઞાન આપ્યું એ સમજી નહોતા શકતા. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહા અનાદિમુક્તોએ મૂર્તિમાં રસબસ રહેવાની વાત કરેલી જ છે. અસંખ્ય કીર્તનોમાં પણ આ વાત આવે છે. એ લોકોએ તો અથાગ પરિશ્રમ કર્યો જીવોને સમજાવવા માટે, પણ પાત્રતાના અભાવે સમજાતું નહોતું. એટલે જ મહારાજે વિશિષ્ટ સંકલ્પ કરી અને મુક્તોની ફોજ સાથે પોતાના સંકલ્પ સ્વરૂપથી અનાદિ મહામુક્તરા જપજી બાપાશ્રીને પ્રગટ કર્યા. અને એમણે જેમ છે એમ આ વાતને સમજાવી, પણ તોય જીવોથી નથી સમજી શકાતું. એટલું બધું અગાધ જ્ઞાન છે, એમ થાય કે કલાકોના કલાકો આપણે કરીએ તોય ખૂટે નહીં. અને ગુરુદેવ નારાયણ મામાએ તો અમૃત સરિતામાં
પોતાના પ્રવચનોમાં ખૂબ જ સુંદર ધ્યાનનું ને મૂર્તિમાં રહેવાની વાત, આ બધાનું નિરૂપણ એટલું સુંદર રીતે કરેલું છે. જો બુદ્ધિની ગ્રહણ શક્તિ બરાબર હોય તો ચોક્કસપણે સમજી શકાય. એના માટે સત્પુરુષનો સમાગમ જોઈએ, એટલું વાચ્યાર્થ ન ચાલે. શાસ્ત્રોના અર્થો એટલા બધા ગહન છે. હવે શ્રીજી મહારાજના સ્વરૂપને પણ બ્રહ્મ કહેવાય, અક્ષર કહેવાય, બરાબર છે. ભગવાનના અક્ષરધામને પણ અક્ષર કહેવાય, મૂળ અક્ષરોને પણ અક્ષર કહેવાય, બ્રહ્મ કહેવાય. પછી વાસુદેવ બ્રહ્મના સ્વરૂપને પણ બ્રહ્મ કહેવાય, અક્ષર કહેવાય. પ્રકૃતિ પુરુષને પણ બ્રહ્મ કહેવાય, અક્ષર કહેવાય. એમ જે કોઈ ચૈતન્ય વર્ગ છે એને બ્રહ્મ અથવા અક્ષર રૂપે પણ ગણી શકાય છે. અનેક જગ્યાએ છે એવું, પણ જ્યાં સુધી આપણને સમજાય નહીં ત્યાં સુધી કેવી રીતે આ બધું. વચનામૃત પંચાળા 2માં પણ ભગવાન અચ્યુત છે, નિરંશ છે, નિર્વિકાર છે, અક્ષર છે, અખંડ છે. આ પંચાળા 2માં આ વાત આવે જ છે. અમદાવાદ 4માં પણ ભગવાન મૂર્તિમાન છે અને સ્વપ્રકાશ છે, બ્રહ્મ છે, અક્ષર છે, અંતર્યામી છે અને અનંતકોટી બ્રહ્માંડના આધાર છે. બોલો, આ બધા વિશેષણો પરમાત્માના સ્વરૂપને લાગે છે, પરમાત્માની અન્વય શક્તિને લાગે છે. પણ જ્યાં જેનો સંદર્ભ ત્યાં તેને લઈ શકાય. એટલે બધું બહુ જ ગહન છે. ધીમે ધીમે આ બધા મુદ્દાઓ ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. અમુક વિદ્વાનો પણ અનુભવના અભાવે કેવળ વાચ્યાર્થ જ્ઞાનના આધારે શાસ્ત્રોનું અર્થઘટન કરવામાં ગૂંચવાઈ જાય છે. બહુ નવાઈ લાગે એવું છે. અબજી બાપાશ્રીએ જે રહસ્યાર્થ કીધા છે એનો પૂર્વાગ્રહ વગર ખૂબ જ ઊંડાણથી તલસ્પર્શી જો અભ્યાસ કરે તો બધું જ દીવા જેવું સ્પષ્ટ થઈ જાય એવું છે. કોઈ વસ્તુ સમજાવવામાં બાકી નથી રાખી. મહારાજે પોતાના સિદ્ધાંતો અને રહસ્ય અભિપ્રાયો વચનામૃતમાં મૂકેલા જ છે, પણ મહારાજ ક્યાંક પોતાને મુક્ત રૂપે, ભક્ત રૂપે, પોતે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાનના મુક્ત રૂપે પણ, સત્પુરુષ રૂપે પણ બોલ્યા છે. આ બધાનું અર્થઘટન જ્યારે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે બાપાશ્રી જેવા શ્રીજી સંકલ્પ સ્વરૂપો જ્યાં સુધી ન સમજાવે, સત્પુરુષો ન સમજાવે ત્યાં સુધી સમજી શકાતું હોતું નથી. એક વક્તાશ્રી તેમના એક પ્રવચનમાં વ્યંગાત્મક રીતે કહે છે કે બાપાશ્રીની વાતમાં જે કઠિયારાની વાત છે તે કયા ગામનો કઠિયારો હતો ને શું તેનું નામ હતું. પણ ભાઈ, ઘણીવાર સત્પુરુષો સામાન્ય હરિભક્તોને પણ ચૈતન્ય ભૂમિકાના જુદા જુદા સ્ટેજ, જે જુદા જુદા સ્તર છે તે સરળતાથી સમજાવી શકાય એટલા માટે કેટલાક દ્રષ્ટાંતો આપતા હોય છે અને દ્રષ્ટાંતો દ્વારા સમજાવતા હોય છે. કારણ કે જીવની એક કક્ષા સમજવાની હોતી નથી, પણ દ્રષ્ટાંત દ્વારા ભૂમિકાના ભેદ સમજાવે તો ઉપાસનાની દ્રઢતા કરવામાં સરળતા રહે ને શ્રીહરિના સર્વોપરી સ્વરૂપની દ્રઢતા થઈ અને પતિવ્રતાની ભક્તિ સિદ્ધ થાય એવો જ શુભ આશય મોટા મુક્તનો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો સંસ્કૃતમાં એક શબ્દ છે કૂપમંડુક. તે શાસ્ત્રોમાં ઘણીવાર દ્રષ્ટાંત રૂપે તે વપરાય છે. જેમ કે કૂવામાંનો દેડકો હોય, તેને તો પોતાનો કૂવો જ અગાધ સમુદ્ર જેવો લાગે. પછી કોઈ અગાધ સમુદ્રમાંથી કોઈ દેડકો કે બીજું કોઈ એવું જીવ પ્રાણી આવે અને ઓલાને સમજાવે કે ભાઈ, તું તો હાવ સાંકડી જગ્યામાં કૂવામાં રહેલો છે, મારી સાથે ચાલ, ખૂબ જ અગાધ સમુદ્રમાં તને લઈ જાઉં, ત્યાં ખૂબ જ આનંદ આવશે. પણ કૂવામાંના દેડકાને એ સમજાતું હોતું નથી. એને તો એમ જ લાગે કે હું જ્યાં છું એ જ પર્યાપ્ત છે, એનાથી વિશેષ કંઈ છે જ નહીં. પછી આપણે એવો પ્રશ્ન, બાલિશ પ્રશ્ન ના પૂછી શકીએ કે એ કયા કૂવાની વાત છે, ગામના ઉપરવાસના કૂવાની વાત છે કે નીચલાવાસના કૂવાની વાત છે. અને દેડકાની પણ કેટલીય જાત હોય, એમાંથી કઈ જાતનો આ દેડકો હતો.
આવા બધા બાલિશ પ્રશ્નો હાસ્યાસ્પદ લાગે અને આમાં ઘણીવાર એમ થાય કે આ આપણું બધું માપ નીકળી જાય. કારણ કે આવા બધા દ્રષ્ટાંતોનો હાર્દ સમજવાની આવશ્યકતા હોય. એ હાર્દ સમજાય ત્યારે જ ખબર પડે કે આ મોટા પુરુષને આવું કહેવાનો આશય શું છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ આવા અસંખ્ય દ્રષ્ટાંતો છે. પણ એમાં એટલા માટે વાપરવામાં આવે કે અમુક સામાન્ય પ્રજા, અમુક ગામડાના પેલા અભણ હરિભક્તો એ ના સમજતા હોય એને સમજાવવા માટે કેટલા એવા દ્રષ્ટાંતો સત્પુરુષો મૂકતા હોય છે. એટલે શ્રીજી મહારાજને ગદગદ કંઠે પ્રાર્થના કરીએ કે દયાળુ તમારું સ્વરૂપ ને તમારા અનાદિ મુક્તો આવા જબરજસ્ત અલૌકિક દિવ્ય સ્થિતિવાળા. કારણ કે ગુરુદેવ નારાયણ મામા એમ સમજાવતા હતા કે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે આત્મા ઉપરથી અજ્ઞાન અવિદ્યાના બધા જ આવરણો દૂર થઈ જાય. જ્યારે શ્રી હરિના વ્યતિરેક દિવ્ય સ્વરૂપના ચૈતન્યમાં સાક્ષાત્કાર થાય ત્યારે બધા જ આવરણો દૂર થઈ જાય અને બધું જ દીવા જેવું સ્પષ્ટ થઈ જાય. આ બ્રહ્માંડો શું છે, બ્રહ્માંડોની રચના શું છે, બ્રહ્માંડોમાં રહેલા જીવો, ઈશ્વરો, દેવો, વિભૂતિ, અવતારો, આ બધું જ મુક્તોની સ્થિતિ, આ બધું હસ્તામળ થઈ જાય. એટલે બાપાશ્રી એમ કહે છે કે અમે આ બધું જે કહીએ છીએ એ જોઈને કહીએ છીએ, પ્રત્યક્ષ જોઈને કહીએ છીએ. અને અમારા દ્વારા શ્રીજી મહારાજ બોલે છે. ગોવર્ધનભાઈને મહારાજે કીધું કે ગોવર્ધનભાઈ મહારાજને સૂતરફેણી જમાડો. એટલે પોતે એ સૂતરફેણી જમવા માંડ્યા, પોતાના મુખમાં નાખી. મહારાજ પ્રત્યક્ષ બિરાજતા હતા તો મહારાજના મુખમાં એમણે સૂતરફેણી નહોતી મૂકી, પોતે જ ખાતા હતા અને એ મૂર્તિમાં રહી અને મહારાજને જમાડતા હતા. આ અલૌકિક સ્થિતિ છે. અવલભાઈ એમ કહેતા હતા, કહે હું સહજાનંદ સ્વામી સર્વેનો અંતર્યામી. આ દિવ્ય અલૌકિક સ્થિતિ ભૌતિક મર્યાદિત બુદ્ધિમાં કેવી રીતે સમજી શકાય? સારંગપુરના 11મા વચનામૃતમાં નિરંજન પરમ સામ્ય ઉપેતિ, શ્રદ્ધા, વૈરાગ્ય, બ્રહ્મચર્ય, અહિંસા, ધર્મ અને આત્મનિષ્ઠા, આ 5 જે ગુણો છે એ પરિપક્વ થાય ત્યારે એ જીવ આત્મસત્તાને પામે એમ મહારાજ કહે છે. અને પછી એની ઉપર કૃપા થાય અને ભગવાન એને પોતાનું પરમ સાધર્મ્ય પણ પમાડે. એવા મુક્તો જે લક્ષ્મીજી છે અતિશય સ્નેહવાળા છે, એટલે ભગવાનના સ્વરૂપમાં લીન થઈને રહે છે. આમ કાંઈ છાતીએ વળગેલાને ચિહ્ન રૂપે છે ને એવું બધું ના હોય, સળંગ રસબસ ભાવે લીન થઈને રહે છે. એટલે માયિક વૃત્તિ દ્વારા જેમ કામી હોય એની વૃત્તિ કોઈ સ્ત્રીમાં રહેલી હોય, લોભીની વૃત્તિ ધનમાં રહેલી હોય, એમ જે આસક્તિ જે પદાર્થોમાં એ જીવમાં અતિશય વેગપૂર્ણ એ આસક્તિ રહેલી હોય એટલે એમાં એનો પ્રવેશ છે એમ મહારાજ કહે છે. પણ જ્યારે છેલ્લી સ્થિતિ થાય ત્યારે મન જેવું રહેતું જ નથી, મનની અમની અવસ્થા થઈ જાય. એટલે જ મન વાણીના ગોચર કહેવાય છે ને. જો મન ત્યાં પહોંચી શકતું હોય ભગવાનના સ્વરૂપમાં તો ક્યાં વાત જ રહી. એટલે આ સાધન દશાની વાત છે, સાપેક્ષ ભૂમિકાની વાત છે. નિરપેક્ષ ભૂમિકામાં તો મનની અમની અવસ્થા થઈ જાય, ચિત્તની સંપૂર્ણપણે નિરોધ અવસ્થા થઈ જાય અને કેવળ આત્મા જ પરમાત્માના દિવ્ય સ્વરૂપમાં રમમાણ થઈ જાય. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય આ ત્રણેય એકમેક થઈ જાય. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય આ બધું એક રૂપ થઈ જાય. આ અનુભવની સ્થિતિની વાત છે. મૂર્તિથી છેટે રહી અને સુખ ભોગવવાનું જે કહે છે એટલે જ ગોપાળાનંદ સ્વામી જીવન મુક્ત અને બાપાશ્રી એકાંતિક મુક્ત કહે છે. ગોપાળાનંદ સ્વામી જેને વિદેય મુક્ત કહે છે તેને બાપાશ્રી પરમેકાંતિક મુક્ત કહે છે અને ગોપાળાનંદ સ્વામી જેને કેવલ્ય મુક્ત કહે છે તેને બાપાશ્રી
અનાદિ મુક્ત કહે છે. હવે જો અક્ષરધામનું જે દિવ્ય સુખ એને જે મુક્ત માનતા હોય, અક્ષરધામનો મુક્ત હોય, અને એ જ જો પૂર્ણ સ્થિતિ હોય, એનાથી આગળ કોઈ સ્થિતિ ન હોય, તો ગોપાળાનંદ સ્વામીની વાતમાં એમ આવે છે, મુક્તના ભેદની વાતમાં 71મી વાત છે, એમાં છે કે વળી અક્ષરધામનો મુક્ત હોય ને તે જો દેહ ધરીને અહીં આવ્યો હોય અને જો તે શહેરને સેવે તથા રજોગુણી મનુષ્યની ભાઈબંધી કરીને તેનો સંગ કરે તથા સારા રસ જમે, તો એણે કરીને એ વિષયને વિશે એ મુક્તને પણ આસક્તિ થાય. તે મૂક્યા પણ ન મુકાય ને તે જો અતિ વિચાર કરીને તેનો નિષેધ કરીને મૂકે તો માંડ મુકાય. પણ બીજો મુક્ત તો તે વિષયને ભોગવીને તે વિષયને મૂકવાને સમર્થ ન થાય તો બીજા જીવની વાત શી કહેવી? બોલો, આવું ગોપાળાનંદ સ્વામી કહે છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પણ આ વાત આવે છે. એમાં પ્રકરણ 2માં વાત 73મી વાતમાં એમ કહે છે સ્વામી કે અક્ષરધામનો મુક્ત હોય ને સ્વાધીન થકો અહીં આવ્યો હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય, પણ તેને સત્પુરુષનો સંગ ન હોય અને કુસંગ કરતો હોય તો જડ સંજ્ઞાને પામી જાય. અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઈ આવે છે. નીકળતો જેમ આ દેશના વાણિયા પ્રદેશમાં જાય ને ત્યાં કાફરીઓ રાખીને રહી જાય, તેમ અક્ષરધામના મુક્ત હોય તે પણ આ લોકમાં બંધાઈ જાય છે. બોલો, શું કહેવા માગે છે સ્વામી? મેં ગુરુદેવ નારાયણ મામાને એકવાર પૂછ્યું હતું, મેં કીધું આ હાઉ ઇટ ઇઝ પોસિબલ? અક્ષરધામનો મુક્ત જો અહીં આવીને બંધાઈ જાય એવું ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કહેતા હોય તો એનો અર્થ શું સમજવો? તો પૂર્ણ સ્થિતિ શું? ત્યારે નારાયણ મામા એમ કીધું કે ગોપાળાનંદ સ્વામી જે વિદય મુક્તની સ્થિતિ કહે છે અને બાપાશ્રી જે પરમેકાંતિક સ્થિતિ કહે છે, એમાં સંપૂર્ણ વિશિષ્ટ અદ્વૈત ભાવ નથી થતો. હું છું ને મહારાજ છે ને બીજા અનંત મુક્તો છે, એમ હજી થોડો ભેદ રહે છે. ભલે પરમ સાધર્મ્ય પામેલા જે પરમેકાંતિક મુક્તો છે મહારાજને આકાર જ છે, પણ હું છું ને મહારાજ છે એવો ભાવ છે. એટલે ભૌતિક અહંકાર નથી, પણ જ્ઞાન સમજવામાં એટલી ઉણપ રહી ગયેલી હોવાથી એ જે દ્વૈત ભાવ છે એ રહી જાય છે. એટલે મહારાજની મૂર્તિનું સુખ સન્મુખ ભાવમાં રહીને ભોગવે છે. અને એવા અનંત પરમ એકાંતિક મુક્તો છે, એને મહારાજની મૂર્તિ સન્મુખ ભાવમાં જ છે, આગળ પાછળ પીઠ એવું કાંઈ છે ને. એ બધું અહીંયા ભૌતિક કે પરમાણુ જગતના જે ડાયમેન્શન્સ હોય ને, આયામો, એમાં બધું આ રહેલું છે. દિવ્ય સ્થિતિમાં કશું જ નથી. પણ અનાદિ મુક્તની સ્થિતિમાં મહારાજે પ્રથમના 51માં કીધું છે, એનું વિસ્તૃત રીતે બીજી વાર ક્યારેક ચર્ચા કરીશું. એમાં અક્ષરની દ્રષ્ટિની વાત આવી. અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો અક્ષર જ છે, બીજું કાંઈ નથી. અને પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પુરુષોત્તમ સિવાય બીજું કાંઈ નથી. એ પુરુષોત્તમની દ્રષ્ટિએ ક્યારે જોવાય? તો પુરુષોત્તમ રૂપ થઈ અને પુરુષોત્તમમાં જોડાય ત્યારે. એટલે મહારાજ કહે છે કે હીરે કરીને જ હીરો મેંદાય. બરાબર છે? બીજા કોઈ પદાર્થ વડે હીરો મેંદાતો નથી. એમ પુરુષોત્તમ વતે જ પુરુષોત્તમના દર્શન થાય. આ અંતિમ સ્થિતિ છે ચૈતન્યની. અને ગોપાળાનંદ સ્વામી આ સ્થિતિને કૈવલ્ય મુક્તની સ્થિતિ કહે છે. એટલે જ ગોપાળાનંદ સ્વામીની વાતમાં આવે છે, જીવન મુક્ત, વિદેય મુક્ત અને કૈવલ્ય મુક્ત એ સર્વે મુક્તના ભેદ કયા છે? તે મધ્યે કૈવલ્ય મુક્તની સ્થિતિ કહીએ છીએ કે જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર જણાય છે તો પણ જળમાં જ છે, તેમ કૈવલ્ય મુક્ત તો સદા પરમેશ્વરમાં જ વર્તે છે. બોલો, કેટલી બધી ચોખવટ કરી છે. અને વાર્તા 76માં કહે છે મુક્તના ભેદની વાતમાં કે જીવન મુક્ત, વિદેય મુક્ત અને કૈવલ્ય મુક્ત તેમની સ્થિતિને કહે છે જે જીવન મુક્ત તો વિષયને વિષય બંધાઈ જાય, ને વિદેય મુક્ત છે તે પણ અસત દેશકાળાદિકે કરીને બંધાય, ને કૈવલ્ય મુક્ત તો તેણે કરીને પણ બંધાય નહીં. એટલે પૂર્ણ પુરુષોત્તમ રૂપ થઈ સંપૂર્ણ દાસ ભાવે. મામા એમ કહેતા હતા કે ગોપાળાનંદ સ્વામી સૌથી મોટા દાસ. એનો અર્થ કે સુખ ભોગવવાની એમની જે ગતિ ને એની જે સામર્થ્ય છે
એટલી બધી અપાર છે કે જેમ જેમ એ સુખ ભોગવે એમ વધુને વધુ દાસપણું આવતું જાય. એ આખું સુખ ભોગવવાની સ્થિતિ અને ગતિ એ બધું જે જ્ઞાન છે એ જે ગુરુદેવ નારાયણ મામાએ સ્વાનુભવે જે વિસ્તૃત રીતે સમજાવેલું છે એને ફરી કોઈ અવકાશે અને પ્રસ્તુત કરીશું. અત્યારે તો આ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરી. અંતમાં મહારાજ અને મહારાજના આવા દિવ્ય મહાન મુક્તોને ગદગદ કંઠે પ્રાર્થના કરીએ કે હે દયાળુ, આપના આવું અગાધ સ્વરૂપ સમજવાની, આપના અનાદિ મુક્તોના અગાધ સ્વરૂપ સમજવાની અમારી ગતિ શક્તિ નથી. તમે કૃપા કરીને અમને સમજાવો તો આ સમજાય એવું છે. હંમેશા મહારાજને વિનમ્ર ભાવે પોતાનો ક્ષુદ્ર અહંકાર મૂકી અને મહારાજ અને મહારાજના આવા સમર્થ અનાદિ મુક્તોને આપણે પ્રાર્થના કરીએ ગદગદ કંઠે તો ચોક્કસ એની કૃપા ઉતરે. અને એ કૃપા ઉતરે ત્યારે જ આ જ્ઞાન યથાર્થ રીતે વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં અને અંતે અનુભવાત્મક વાસ્તવિક સ્થિતિમાં એ સમજાય. આટલું કહીને વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.